નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી આ વિસ્તારોમાં પડશે માવઠું તેમજ ભારે પવન સાથે કમોસમી વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે માવઠાને લઈને સૌથી મોટી આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત વેધરની વાત કરીએ તો નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે અને આગામી કચ્છની અંદર આગામી 3 કલાકની અંદર આપણે વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના અને અલગ અલગ ભાગોની અંદર પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉપરાંત નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે 28 થી લઈને રાજ્યના અલગ અલગ ભાગોની અંદર આગામી 5 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ તેમજ કમોસમી વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર ગત સપ્તાહથી જે વાતાવરણ જે છે એ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, તેમજ એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થવાથી વાદળછાયું વાતાવરણ પણ જોવા રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર ગરમીમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।